આજે આપણે જવાનું છે માતાજીના મંદિરે ઝાળિયા ગામે. તો અહીંથી 20 થી 25 કિલોમીટર દૂર થાય છે. તો આપણી બાઇક લઈને ખુશ આવી ગયો છે ને આપણે થોડી વારમાં નીકળવાના છે. હવે ચાલો તો હવે નીકળીએ. આપણે મિત્રો અમરેલીથી ઝાળિયા જતા હતા. જે રસ્તો છે અમરેલી, રંગપુર, વડેરા, સણોસરા અને ઝાળિયા, એ રસ્તો આપણે લીધો છે. ત્યાં એક સરસ મજાનું મંદિર દેખાણું છે હનુમાનજીનું. તો આપણે જઈએ અને કરીએ દર્શન. એનું નામ છે બાલાજી હનુમાન. ચાલો જઈએ. જય બાલાજી હનુમાન. વિડીયો પૂરો જોજો. વિડીયોમાં નાની એવી એક ભૂલ પણ થઈ છે, તે પણ કોમેન્ટમાં જણાવજો. અહીંયા પાણીનું પરબ પણ છે, જેથી કરી ગાયો અહીંયા પાણી પી શકે. સરસ મજાની પ્રાકૃતિક જગ્યા છે. એક વખત અમરેલીથી વડેરા, રંગપુર જતા હો ત્યારે રસ્તામાં મંદિર આવશે, અચૂક મુલાકાત લેજો. ઝાળિયા ગામે પહોંચતા સરસ મજાનું નાનું એવું મંદિર, જાપાના મેલડીનું મંદિર આવે છે. મહાદેવ મિત્રો, આજે આપણે ઝાળિયા ગામે પહોંચી ગયા છીએ. આ ખૂબ જ સુંદર મજાનું નાનું એવું ગામ છે. અમરેલી જિલ્લાની અંદર આવેલું છે. અમરેલીથી 25 કિલોમીટર દૂર આવેલું છે. તમે જોઈ શકો છો કેટલું સુંદર ગામ છે. અહીંયા આજે આપણે પહોંચી ગયા છીએ બેરિયાઈ માના દર્શન કરવા માટે. તે ખૂબ જ સુંદર મજાનું મંદિર આવેલું છે. માતાજીના પવિત્ર દર્શન તમને કરાવી. એની બાજુમાં આવેલું કાલ ભૈરવ દાદાનું એક મંદિર, એના પણ આપણે દર્શન કરશું. શૈલેષભાઈ આજે થાળ રાખેલો છે માતાજીનો, તો આપણે પ્રસાદ લેશું ને આજે સુંદર મજાનું આ તમને નાનું એવું ગામ બતાવીશ. ચાલો મારી ચેનલના માધ્યમ દ્વારા માટે મિત્રો, વિડીયો તમને ગમતો હોય તો ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ નવા વિડીયો તમને આપણી આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે. હું છું જિજ્ઞેશ પાઠકને. ફરી આપણે આગળ મળીએ. ચાલો હવે. ચાલો તો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ બેરિયાઈ માના દર્શન કરવા માટે. તેની બાજુમાં આવેલું મહાકાલનું એક નાનું સરસ મજાનું મંદિર, તે પણ જાશું, એના પણ દર્શન કરશું. ચાલો મારી સાથે જોડાયેલા રહેજો. સૌ પ્રથમ આપણે માતાજીને લાપસીનો પ્રસાદ ધરશું, ત્યારબાદ ભોજનની વ્યવસ્થા ચાલુ થશે. આ શૈલેષભાઈ ગજ્જર છે. તમે મારા વિડીયોમાં ઘણી વખત એમને જોયા હશે. અમે બે જણા સાથે જ કામ કરીએ છીએ ને દર વર્ષે શૈલેષભાઈ આવા 3 થી 4 આવા પ્રોગ્રામ કરે છે અને માણસોને પ્રેમથી જમાડે છે. દૂર દૂરથી ભક્તો આવી ગયા છે પ્રસાદ લેવા માટે અને માતાજીના દર્શન કરવા માટે. પરિવારના કુળદેવી બેરિયાઈ માં આ માતાજીનું મંદિર 200 વર્ષ જૂનું છે. કેટલા વર્ષોથી માતાજી અહીં બિરાજમાન થાય છે. અહીં માનવાથી બધી માતાજી મનોકામના પૂર્ણ કરે છે. દર પૂનમના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો આવે છે, માતાજીના દર્શન કરે છે. અને દશેરાના દિવસે અહીં હવનનો કાર્યક્રમ પણ થાય છે. આ માંડવિયા પરિવારના કુળદેવી છે. તમે ગમે ત્યારે આવો મિત્રો, અમરેલીથી બગસરા જાઓ ત્યારે રસ્તા ઉપર આ મંદિર આવેલું છે ઝાળિયા ગામે. તો ગમે ત્યારે અચૂક મુલાકાત લેજો અને માતાજીના દર્શન જરૂર કરજો. જય માતાજી, જય માં બેરિયાઈ માં. અહીંયા બેઠા છે મહાદેવ, દેવોના દેવ મહાકાલ અહીં બિરાજમાન છે. જોવો તમે, અહીંયા ગણપતિજી બિરાજમાન છે, અહીંયા છે હનુમાનજી, અહીંયા નંદીજી બિરાજમાન છે. અહીં કે દિવસે પૂનમ છે તેની યાદી કરવામાં આવેલી છે. અહીં બસનું ટાઈમ ટેબલ પણ મારવામાં આવેલું છે. મિત્રો બધા એક સાથે મહેમાનો આવી ગયા છે.
અહીંયા જમવાનો થાળ પણ ચાલુ થવાશે થોડી વારમાં. મેનુ તમને બતાવી દઉં. લાપસી, શ્રીખંડ, પૂરી, ખમણ, શાક, ચટણી, ઢોકળા. અહીંયા છે વેફર ને આમાં છે છાશ. ચાલો પ્રસાદ લેવાઈ ગયો, બાઇક લઈને જઈએ ઘરે. આ ખેતરોની મજા, આ વાડીઓનો પાણીનો ધોધ. મિત્રો ખેતરોની મજા, વાડીઓનો પાણીનો ધોધ, આ બધી ગામડાનું જીવન જીવવાની કઈક મજા ડબલ હોય છે મિત્રો. બહુ આનંદ આવે. આ રસ્તા પાસે નીકળો ને આનંદ આવે. જો રસ્તો જો કેટલો મસ્ત છે ને એકદમ શાંત વાતાવરણ છે. અહીંયા પાણીનો ધોધ વહી રહ્યો છે. આવી બધી જિંદગી જીવવાની મજા આવે. ધંધે ચિંતા નાની ટ્રીપ કરો ને આજુબાજુમાં ધાર્મિક સ્થળ હોય ત્યાં ફરવા ગયા જાવ તો બહુ મજા આવશે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ. ખૂબ જ આનંદ આવ્યો, ખૂબ જલસા કર્યા છે અને માતાજીના દર્શન પણ સરસ મજાના થઈ ગયા છે. મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. હર હર મહાદેવ.